તારીખ 10 ફેબ્રુઆરી 2025 તારીખ 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન અમદાવાદ શહેરના ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓની માહિતી સામે આવી અને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ડીસીપી ઝોન 1 ની એલસીબી ટીમે 150 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી અને ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે ઝડપેલા શખ્સોમાંથી એક મહારાષ્ટ્રના થાણે, બીજો આણંદ અને ત્રીજો અમદાવાદમાંથી ઝડપાયો છે. પોલીસની પૂછપરછમાં ત્રણેય ખુલાસો કર્યો કે પ્રથમ ગાંધીનગરથી 2 4 વ્હીલર ચોરી કરવામાં આવી હતી અને ચોરી કરેલી 4 વ્હીલર દ્વારા અગાઉ જણાવેલ તમામ વિસ્તારોમાં ચોરીઓ કરી હતી. તેમના કબજામાંથી સોનું, ચાંદી, રોકડ, મોબાઈલ અને વાહનો મળી આવ્યા છે, જેની કુલ કિંમત 8,64,869 થાય છે. જોકે આ શખ્સો અગાઉ પણ વડોદરા, સુરત, અમદાવાદ તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. જોકે હાલ ડીસીપી ઝોન 1 સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ માટે સમર્પિત.